ભાજપને મત આપવો જોઈએ હું સ્પષ્ટ માનું છું એમ વિચારી મેં મારો મૂલ્યવાન મત ભારતીય જનતા પક્ષને આપ્યો છે, જેથી કરીને આવતા 5 વર્ષની દરમિયાન પણ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે બિરાજી શકે। જીતેગા ગુજરાત, જીતેગા ભાજપ। મેં મારો મત ભારતીય જનતા પક્ષને આપ્યો છે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની પ્રગતિ તેમજ ગુજરાતની સલામતી માટે મેં મારો મત તેમજ મારા પરિવારનો મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે। તેમજ આખા ગુજરાતમાં ભાજપ અચૂક જીતશે અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાછા બિરાજશે તેવી મારી લાગણી છે। જીતેગા ગુજરાત। ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે। ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી ગુજરાતનો હરણફાળ વિકાસ થયો છે। સમગ્ર ભારતમાં ગુજરાતને નંબર 1 ઉપર મૂક્યું હોય તો નરેન્દ્ર મોદીએ મૂક્યું છે। અને ભવિષ્યની અંદર પણ જે ગુજરાતની અંદર ઉદ્યોગો આવે છે અને યુવાનોને બેકાર યુવાનોને રોજીરોટી મળવાની છે, સમગ્ર ગુજરાતની અંદર પુનઃ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને મૂકવા માટે ગુજરાતના મતદારો થનગની રહ્યા હતા। અને આજે હું જોઉં છું કે જે ઉત્સાહથી મતદારોની કતારો છે એ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને મૂકવા માટેની છે। અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી સફળ થશે। મેં પણ ભાજપને મત આપ્યો છે। જીતેગા ગુજરાત। મેં પણ ભાજપને મત આપેલો છે। આજની તારીખે જે નરેન્દ્રભાઈ મોદીનું કાર્ય વિશેષતા છે હું જાણું છું અને હજી પણ એ આગળ કામ કરશે એવી મને અપેક્ષા છે। અને ભારતીય જનતા પાર્ટીનું કામ ખૂબ જ સારું છે, એનું નેતૃત્વ ખૂબ જ સારું છે, એને એના નેજા હેઠળ જે કાર્યકર્તાઓ કામ કરે છે એ ખૂબ જ સરસ રીતે કામ કરે છે અને કરશે એવી મને આશા છે। જીતેગા ગુજરાત। અમે સમગ્ર મારા વિસ્તારના, મારા કુટુંબના તથા મારા સગાવાલા જે કોઈ છે ભાજપને જ ચાહે છે। આતંકવાદીઓ, આવારા તત્વો એ બધાને માત કરી અને નરેન્દ્રભાઈ મોદીએ બહેનોની સુરક્ષા માટે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે। આજીવન કમળને ચૂંટી અને વિજયી બનાવવું એ અમારો ઈરાદો છે, હેતુ છે। જીતેગા ગુજરાત। જીતેગા ગુજરાત।